જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. સવારમાં આવી જશે વાડીએ માંડવી કાઢવા. ઘરની વાડીમાં આવી જશે માંડવી કાઢવા. માંડવી કાઢે છે, જોઈ લો. આવું કંઈક છે ખેતર અમારું નાનું જવું. 12, 14, 15, 16, 17, 18, 16, 17 જણા છે. હું તમારે માંડવી વિશે શું કેવું છે? માંડવીમાં સારું છે ભાઈ, કાંઈ વાંધો નથી. કેવું છે? હા, પલ્લી હશે અને બીજાકડાને પ્રોબ્લેમ જેવું છે ખેડૂને, પણ કોરું કાઢશે ને આમ વાંધો નહીં આવે. હવે જો આ હેડવાળા સમજી જાય ને હરખા હાલે તો. હેડવાળા તો સમજવાના નથી, કારણ હેડવાળા ન સમજે તો હવે પછી અહીંથી પાવડા લઈને જવું જોઈએ, બીજું કાંઈ નહીં. હેડવાળા તો સમજવાના નથી. હેડવાળા તરી ચાલે. અરે કાલની બજાર જોઈ લેજો, 370 જાય એમ. એ છેલ્લી બજાર કરીને બંધ કરી દીધો. ડુંગળી વાળા જ મરવાના છે વણ. ડુંગળી વાળાને તો વણ લાભ પછી ભાવ સારો થશે. બોલા આમ અને ગાયકા ડુંગળી તો કાઢવી જોઈએ અને ભાવમાં નહીં વાંધો આવે. ડુંગળી વાળા મરવાના છે, સપના જોવો ડુંગળી કઈ વળવા નથી. પણ ગિરનાર શાક તો ભાઈ સાહેબ કરીને કોઈ વાવતા જ નહીં કોઈ દી. મહેરબાની કરી વાય કાંઈ ગિરનાર. કાલે એક ભાઈનો વિડીયો જોયો તમે? હે મારામાં થોડો દોડવા નહીં કે ભાઈ ભૂલે છે કે કોઈ દી કોઈ ગિરનાર શાક ન વાવતો. એવું થોડું હોય. ભાવ કરીને પછી બંધ થઈ જાય ને હવે. ડુંગળીમાં કેમ રહે વણ મનસુખભાઈ? ઓ મનસુખભાઈ, ડુંગળીમાં કેમ રહે? ડુંગળીમાં તો વણ આવડા વેપારીઓ કઈ ભાવ દેતા નથી એટલે ડુંગળીવાળાને તો બિચારાને હેરાન થવાનું છે. આ સરકાર કાંઈ સમજતી નથી. અને ખરેખર ડુંગળીનો માણસ ખર્ચો કરે છે માંડવીમાં ડુંગળીમાં, પણ એ પ્રમાણે વેપારીઓ કંઈ ભાવ આપતા નથી. થોડાક વેપારીઓ સમજી જાય તો સારું પડે. તમારે હવે આખી ટૂંકો આવી ગયો એટલે આગળ આ શું છે? આ છે ઓડું. આને રોજ બગાડવામાં કામ લાગે. આનથી રોજ ન આવે જો. આનથી રોજ ભાગે, તે માટે આવું બનાવવામાં આવેલ છે. આ આપણા કાબાતરું ટ્રેક્ટર. અરે સુગોબા કેમ દોડીને આવ્યા? શું કરે હોય? સૂર્યાભાઈ તો હાલો અમે હવે. તો જય દ્વારકાધીશ મિત્રો, ત્યારે આપણા વ્લોગમાં એટલું છે. ફરી મળી ચાલતી બધાને જય દ્વારકાધીશ. બાપા સીતારામ.